મારા બધા દર્શકોને મારા નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. રાજુલામાં જૂથવાદ છે, આ ચર્ચાઓ અનેક વખત થઈ, પરંતુ હવે જે પોસ્ટરો સામે આવ્યા છે એણે આ વાત પર જાણે મોહર મારી દીધી હોય એવું લાગે છે. હવે રાજુલામાં ભારતીય જનતા પાર્ટીના જૂથવાદની જ હું વાત કરું છું અને તમે જે વિચારી રહ્યા છો એની જ વાત કરું છું. એટલે વાત છે હીરા સોલંકી અને અમરીશ ડેરની. હવે આ બંને વચ્ચે નાનો મોટો ખટરાગ છે નથી, આ બધી ચર્ચાઓ વચ્ચે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજુલામાં. અને આ કાર્યક્રમના જે પોસ્ટર વાયરલ થયા છે એના પરથી નિષ્કર્ષ એ વાતનો નીકળી રહ્યો છે કે ભાઈ કંઈક તો ખોટું ચાલી રહ્યું છે અથવા તો કંઈક તો ડખો છે. આ બધી વાત તમને દેશી ભાષામાં સમજાવીશ એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. સૌથી પહેલા એ સમજી લો કે આ કાર્યક્રમમાં શું છે. તો મુખ્ય વાત એ છે કે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ આવી રહ્યા છે. અમરીશ ડેર આ પ્રકારનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવાના છે એ વાત અમે તમને પહેલા પણ કીધી હતી. હવે મૂળ વિષય શું થઈ ગયો, જૂથવાદ છે કે નહીં એ સવાલ શેનામાંથી ઊભો થયો. 3 અલગ અલગ પોસ્ટર વાયરલ થયા. એક પોસ્ટર સોશિયલ મીડિયા પર એવું વાયરલ થયું જેમાં અમરીશ ડેરની તસવીર, અમરીશ ડેરનું નામ હતું. બીજું એક પોસ્ટર એવું સામે આવ્યું જેમાં અમરીશ ડેરની તસવીર જે હતી, ફોટો જે હતો એ હટી ગયો, માત્ર નામ બચ્યું. અને ત્રીજું જે પોસ્ટર વાયરલ થયું સામે આવ્યું એમાં ના તો અમરીશ ડેરનું નામ છે, ના તો અમરીશ ડેરનો ફોટો છે. અને નવાઈની વાત એ છે કે આ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે અથવા તો ફોટાની નીચે જે નામ લખવામાં આવ્યું છે એ નામ છે રાજુલા ભારતીય જનતા પાર્ટી. હવે સવાલ એ થાય કે કોઈ પક્ષમાં, એક જ પક્ષમાં બે નેતા કામ કરતા હોય, એક પૂર્વ ધારાસભ્ય, એક વર્તમાન ધારાસભ્ય હોય, અને જો એ પક્ષ ઓફિશિયલી કોઈ આમંત્રણ પત્રિકા અથવા તો માહિતી આપતું પોસ્ટર બનાવે તો શું એવું બને કે કોઈ એક નેતાનું નામ જ ગાયબ થઈ જાય? પહેલા 2 પોસ્ટરમાં તો અમરીશ ડેરનું નામ અને તસવીર પણ હતી, પરંતુ રાજુલા ભાજપ દ્વારા બનાવવામાં આવેલા પોસ્ટરમાં ના તો અમરીશ ડેરનું નામ છે, ના અમરીશ ડેરની તસવીર છે. નવાઈની વાત એ છે કે આમાં હીરા સોલંકીનું નામ જરૂર છે રાજુલાના ધારાસભ્ય તરીકે. શક્ય એવું બને કે આ ભૂલથી થયેલું હોય, તો ભૂલથી થયું હોય તો કદાચ એને સુધારી પણ તરત લીધું હોય, કોઈકે તો ધ્યાન દોર્યું હોય. અને જો ભૂલથી નથી થયું તો સવાલ એ થાય કોના ઇશારે થયું છે. અને શું એ જરૂરી હોય છે કે પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના એક નેતા, જે પહેલા કોંગ્રેસના નેતા હતા, એનું નામ હોવું જોઈએ? સવાલ આનાથી એ ઉદ્ભવે છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કરતા, રાજુલામાં કામ કરતા લોકોને અમરીશ ડેરનું ભાજપમાં આવવું એ પસંદ નથી પડ્યું? અથવા તો આ કાર્યક્રમમાં સી.આર. પાટીલની હાજરી એ શું સૂચવી રહી છે? હવે એક વાત એ પણ સમજો, જ્યારે અમરીશ ડેર કોંગ્રેસમાં હતા ત્યારે તમે સી.આર. પાટીલની સ્ટેજ પરથી એવું કહેતા પણ સાંભળ્યા હશે કે મેં અમરીશ માટે એક સીટ પર રૂમાલ મૂકી રાખ્યો છે, સીટ ખાલી રાખી છે. એમના નિવેદનની ખૂબ ચર્ચા થઈ હતી ને સી.આર. પાટીલે જાહેર મંચ પરથી પણ કીધું હતું કે સી.આર. પાટીલ અને અમરીશ ડેર વચ્ચે એક મૈત્રી ભાવ છે, સારા મિત્રના સંબંધ છે અથવા તો સારા સુમેળભર્યા સંબંધ છે. થોડા સમય પછી થાય છે એવું કે અર્જુન મોઢવાડીની સાથે સાથે અમરીશ ડેર પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે. હવે ડખો એ વાતનો છે, જૂથવાદ ત્યારથી જ શરૂ થયો. કોંગ્રેસમાં હતા ત્યાં સુધી તો રાઇવલરી હતી, એટલે કે એકબીજાની સામે રાજકીય દુશ્મનાવટ હતી, રાજકીય પ્રતિદ્વંદી હતા, ત્યાં સુધી વાંધો નહોતો. પરંતુ જ્યારે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા તો એ વાતની ચર્ચા થવા લાગી કે શું અમરીશ ડેર હીરા સોલંકીની ટિકિટ કાપશે? શું અમરીશ ડેર હીરા સોલંકીની ટિકિટ કાપીને રાજુલાથી ચૂંટણી લડશે? અને આ બધા વચ્ચે એક વિવાદ એવો આવ્યો જે હતો નવનીત બાલદિયાનો બગદાણા વિવાદ. આહિર સમાજના લોકો ઈચ્છી રહ્યા હતા કે અમરીશ ડેર કંઈક બોલે, પરંતુ સ્માર્ટલી અમરીશ ડેરે આખા વિવાદથી કિનારો કરી દીધો. ત્યાં સુધી કિનારો કરી લીધો કે માયાભાઈ આહિર સાથે ઘર જેવા સંબંધ હોવા છતાં અમરીશ ડેરે આખી આ ઘટનામાં એક હરફ ઉચ્ચાર્યો નહીં. પરંતુ જેવી આ ઘટના અથવા તો આ કેસ અંત સુધી પહોંચી રહ્યો હતો અથવા તો એ નિર્ણય સુધી પહોંચી રહ્યો હતો ને જયરાજ આહિરને જેલ થઈ માયાભાઈના પુત્રને, તરત જ અમરીશ ડેર રાજુલામાં એક્ટિવ થઈ ગયા. એ એક્ટિવ થયા ત્યારે પણ અમે કહ્યું હતું કે રાજુલામાં એક મોટા કાર્યક્રમની, એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, પ્લાનિંગ શરૂ થઈ ચૂક્યા છે, તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અને એ તૈયારી આ જ કાર્યક્રમની હતી. ઘણા બધા એવું પણ કહેતા હતા કે કોઈ જૂથવાદ નથી, કોઈ જૂથવાદ નથી. તો હવે તો એ
આખી દુનિયાની સામે છે કે પોસ્ટરમાં એક જ પોસ્ટરમાં તસવીર હટી, બીજા પોસ્ટરમાં નામ પણ હટી ગયું, તસવીર પણ હટી ગઈ. કહેવાનો મતલબ એ છે કે શું અમરીશ ડેર કોઈને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે અને એટલા માટે જ આ બધું થઈ રહ્યું છે? રાજુલાનું જો આવું જ રાજુલા ભાજપમાં આવું ને આવું ચાલતું રહ્યું તો શક્ય છે કે આવનારા સમયમાં નુકસાન ભારતીય જનતા પાર્ટીને થવાનું છે. કારણ કે બંને પોતપોતાના સ્થાન પર પોતપોતાના સમાજમાં કદાવર નેતા છે. હીરા સોલંકી વર્ષોથી રાજુલામાં છે અને રાજુલામાં અમરીશ ડેર પણ છે. 2017માં એ જીત્યા હતા, ભલે 2022માં એ હારી ગયા. કહેવાનો તાત્પર્ય અને નિષ્કર્ષ એ છે કે રાજુલામાં ડખા જ ડખા છે. હવે આ બંને નેતાને સેપરેટલી જઈને પૂછો તો બંને એમ કહેશે કે બહુ સારા સંબંધ છે, મારે હીરાભાઈ સાથે કોઈ વાંધો નથી. હીરાભાઈ પણ એમ કહેશે કે મારે અમરીશભાઈ સાથે કોઈ વાંધો નથી. અને કદાચ અંદરખાને એવું પણ બને કે પાર્ટીના આદેશ બાદ કોઈ વાંધો હોય પણ નહીં. પરંતુ સોશિયલ મીડિયા પર સામે આવતી તસવીરો ફરી એક વખત એ જ સવાલ કરે છે કે શું હીરા સોલંકી અને અમરીશ ડેર ક્યારેય બે વચ્ચે સુમેળભર્યા સંબંધ નહીં થાય? શું આજે પણ એક જ પક્ષમાં હોવા છતાં બંને એકબીજાના પ્રતિદ્વંદીની જેમ જ વર્તન કરશે? આનાથી નુકસાન ભારતીય જનતા પાર્ટીને છે અને બહુ લાંબુ ચાલ્યું તો એનાથી નુકસાન જનતાને પણ થવાનું છે. ખેર, રાજુલામાં કાર્યક્રમ થશે ને કદાચ શક્ય બને કે કેન્દ્રીય મંત્રીની હાજરીમાં બંને નેતાઓ સ્ટેજ પર જોડે જોવા મળે, હાથ ઊંચા કરતા પણ જોવા મળે અને કંઈક નવા વાના પણ જોવા મળે, કમેન્ટ કરતા પણ જોવા મળે. પરંતુ ગ્રાઉન્ડની સ્થિતિ એ ક્યારે બદલાશે એ મુખ્ય સવાલ છે. ઘણી વખત તમે જોયું હશે કે બે નેતા વચ્ચે મનમેળ ન હોય તેમ છતાં સ્ટેજ પર સાથે બેસીને વાતો કરતા પણ જોયા હશે, આમ હાથ ઊંચો કરીને વિક્ટરીની સાઇન કરતા પણ જોયા હશે. પરંતુ સ્ટેજની નીચે ઉતરતાની સાથે ફરી એ જ માહોલ છવાઈ જાય છે. સવાલ એ છે કે બંને નેતાઓ મહેનત શેની માટે કરી રહ્યા છે? હીરા સોલંકીને શું ફરી વિધાનસભાની ટિકિટ રાજુલાથી જ મળશે? અને જો વિધાનસભાની ટિકિટ હીરા સોલંકીને જ મળવાની છે તો અમરીશ ડેર શું માત્ર ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે જ ભાજપમાં આવ્યા છે? કોઈ સ્વાર્થ, મહત્વકાંક્ષાઓ અમરીશ ડેરની નથી? આ ઘણા બધા સવાલો વચ્ચે કાર્યક્રમ પર સૌની નજર છે, જેમાં CR પાટીલ પણ કંઈક એવું બોલશે જેની ચર્ચા છડે ચોક થઈ રહી છે. શક્ય છે કે અમરીશ ડેર અને હીરા સોલંકી પણ કંઈક બોલે. ખેર, રાજુલામાં માહોલ ગરમ છે. બંને વર્ગ, બંનેના સમર્થકો એકબીજા પોતપોતાનું સ્થાન પામવા માટે મહેનત કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે કોની મહેનત રંગ લાવે છે. તમારું શું માનવું છે? કમેન્ટ જરૂર કરજો. વિડીયો ગમે તો જ લાઈક કરવાનો, કોઈ ફોર્સફુલી આપણે જરૂરી નથી. ન ગમે હોય તો કમેન્ટ કરવાની, નિશિતભાઈ મજા ન આવી, કોઈ વાંધો નહીં. તમારી કમેન્ટને હું ખૂબ પોઝિટિવલી લઉં છું. ખેર, આવતીકાલે મળીશું એક નવા નિષ્કર્ષ સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. જય જય ગરવી.